બધા મજામાં હશો, વ્યવસ્થિત પ્રિપરેશન પણ કરતા હશો. ઓકે, તો કેમેસ્ટ્રીનો આજનો આપણો લેક્ચર નંબર 4 ઘન અવસ્થા ચેપ્ટરનો છેલ્લે આપણે એકમ કોષો વિશેની માહિતી પૂર્ણ કરેલી હતી. એકમ કોષ ત્રિપરિમાણીય જોયો તો છેલ્લે આપણે, અને ઘન પદાર્થોનો સાચો અભ્યાસ 3 ડાયમેન્શનમાં થતો હોય, બરાબર છે. તો એ જે એકમ કોષ હતા એ ત્રિપરિમાણીય, તો એ ત્રિપરિમાણીય એકમ કોષોના પ્રકાર હવે આજનો આપણો ટોપિક છે. સમજીએ ત્રિપરિમાણીય એકમ કોષના પ્રકારો. તો એકમ કોષના પ્રકારો જણાવો. તો એકમ કોષને બે પ્રકારમાં વિભાજિત કરાય. એકમ કોષને બે પ્રકારમાં વિભાજિત કરાય. બે પ્રકારમાં એક પ્રકાર કેવો, તો આદિમ એકમ કોષ. આદિમ એકમ કોષ અથવા આને સાદો એકમ કોષ પણ કહેવાય. સાદો એકમ કોષ. આદિમ એકમ કોષ, સિમ્પલ ક્યુબિક, સિમ્પલ યુનિટ સેલ, બરાબર. આદિમ એકમ કોષ. હવે આદિમ એકમ કોષ એટલે કેવી ગોઠવણી હોય? એટલે જે એકમ કોષમાં ઘટક કણો ફક્ત ખૂણા ઉપર જ હાજર હોય એવા એકમ કોષને આદિમ એકમ કોષ કહેવાય. તો આ પ્રકારના એકમ કોષમાં ઘટક કણો ફક્ત ખૂણા ઉપર જ હાજર હોય. એટલે આ પ્રકારના એકમ કોષમાં ઘટક કણો એટલે તમારા પરમાણુ, અણુ કે આયન, ઘટક કણો ફક્ત ખૂણા પર જ હાજર હોય, ફક્ત ખૂણા પર જ ગોઠવાયેલા હોય, ફક્ત ખૂણા પર ગોઠવાયેલા હોય ઘટક કણો. આ રીતે આ ત્રિપરિમાણીય એકમ કોષ સમઘનીય આ રીતે, બરાબર. અને આ રીતે ફક્ત ખૂણા પર જ ઘટક કણો, ફક્ત ખૂણા પર, બરાબર છે. આ એની ખુલ્લી રચના છે, આખી ખુલ્લી રચના. હકીકતે આ ઘટક કણો એકબીજાને સ્પર્શથી ને ગોઠવાયેલા હોય, એ પણ આપણે રચનાઓ જોશું. હાલ આપણે પ્રકાર ભણીએ છીએ. તો આદિમ એકમ કોષ કોને કહેવાય? તો ઘટક કણો ફક્ત ખૂણા ઉપર જ ગોઠવાયેલા હોય. એટલે એક એકમ કોષ આમ જોવો તો ટોટલ 8 ખૂણા હોય, બરાબર. 1 2 3 4 5, અહીંયા 6 7 8. આ રીતે ફક્ત ખૂણા ઉપર જ ઘટક કણો ગોઠવાય તો એવા એકમ કોષને આદિમ એકમ કોષ અથવા સાદો એકમ કોષ કહેવાય, બરાબર છે. તો આદિમ એકમ કોષ આપણે ઓળખતા આવડવો જોઈએ, બરાબર. ત્યારબાદ કેન્દ્રિત એકમ કોષ. હવે કેન્દ્રિત એકમ કોષ એટલે ખૂણાઓ ઉપર તો ઘટક કણો હોય જ, એ સિવાયના અન્ય ભાગમાં ઘટક કણો ગોઠવાયેલા હોય. અને આવા કેન્દ્રિત એકમ કોષમાં પાછા 3 પ્રકાર પડે છે, બરાબર છે. અને બીજો પ્રકાર કેન્દ્રિત એકમ કોષ. કેન્દ્રિત એકમ કોષ, સેન્ટર્ડ યુનિટ સેલ, બરાબર. તો આ પ્રકારના એકમ કોષમાં ઘટક કણો ખૂણા ઉપરાંત અન્ય ભાગમાં પણ ગોઠવાયેલા હોય. અને અન્ય ભાગમાં ગોઠવાયેલા હોય એને આધારે આ કેન્દ્રિત એકમ કોષમાં 3 પ્રકાર પડે. એમાંનો એક કેન્દ્રિત એકમ કોષમાં 3 પ્રકાર પડે. એમાંનો એક આપણે જોઈએ અંતઃકેન્દ્રિત એકમ કોષ. અંતઃકેન્દ્રિત એકમ કોષ, જેને અંગ્રેજીમાં બોડી સેન્ટર્ડ ક્યુબ કહેવાય. બોડી સેન્ટર્ડ ક્યુબ, અંતઃકેન્દ્રિત ઘન અથવા અંતઃકેન્દ્રિત એકમ કોષ, જેને શોર્ટમાં બીસીસી રચના કહેવાય. બીસીસી, બોડી સેન્ટર્ડ ક્યુબ. તો અંતઃકેન્દ્રિત એકમ કોષમાં કેવી ગોઠવણી હોય? તો આ પ્રકારના એકમ કોષમાં ઘટક કણો ખૂણાઓ ઉપરાંત, એટલે કહેવાનો મતલબ આ બધાની અંદર આવા ખૂણા ઉપર તો ઘટક કણો હોય જ,
ખૂણાઓ ઉપરાંત ઘનની મધ્યમાં ઘટક કણ ગોઠવાયેલો હોય, ઘનની મધ્યમાં ઘટક કણ ગોઠવાયેલ હોય એટલે આ રીતે આકૃતિ દ્વારા તમને સમજાવું. તમે બધા તમારા ઘરે રૂમમાં બેઠા હશો તો એ રૂમની અંદર કલ્પના કરો, એ રૂમ તમને જોશો તો એક સમઘન જ છે, તો એના આઠે આઠ ખૂણા ઉપર ઘટક કણો વિચારો અને એક ઘટક કણ મધ્યમાં, તમારા ઘરમાં મધ્યમાં, બરાબર. તો આ પ્રકારનો એકમ કોષ અંતઃકેન્દ્રિત એકમ કોષ કહેવાય. આ રીતે આકૃતિ, આ પ્રકારના એકમ કોષ સમઘનીય અંતઃકેન્દ્રિત એકમ કોષ, તો એમાં આ રીતે ખૂણા આઠે આઠ ખૂણા ઉપર તો આવે જ ઘટક કણ અને એક ઘટક કણ આ રીતે મધ્યમાં. તો આ પ્રકારની એકમ કોષને અંતઃકેન્દ્રિત એકમ કોષ કહેવાય, બીસીસી, બોડી સેન્ટર્ડ ક્યુબ. આ મેં એની ખુલ્લી રચના બતાવી છે. હકીકતે આ બધા ગોળાઓ નજીક નજીક ગોઠવાયેલા હોય અને આ આદિમ એકમ કોષ અને આ બીસીસી માં શું ફેર, તો આની અંદર આ ખૂણાના ગોળાઓ આ ધાર ઉપર એકબીજાને સ્પર્શતા હોય, ધાર ઉપર. જ્યારે બીસીસી માં આ ખૂણાનો ગોળો આ ખૂણાના ગોળા સાથે, એમ ખૂણાના ગોળાઓ એકબીજાને સ્પર્શે નહીં. કેમ? તો કે અહીંયા મધ્યનો ગોળો આવી જાય, એટલે મધ્યનો ગોળો એ મધ્યના ગોળાને આઠે ખૂણાના ગોળાઓ સ્પર્શતા હોય અને અહીંયા આ બે ગોળા એકબીજાને સ્પર્શે નહીં, વચ્ચે જગ્યા રહેતી હોય બીસીસી માં. એ આપણે એની રચનાઓ જોશું, બરાબર. અવકાશ પરથી રચના ત્રિપરિમાણીય હકીકતે કેમ ગોઠવાયેલા. અહીંયા આપણે એકમ કોષના પ્રકારો ભણીએ છીએ, તો કયો એકમ કોષમાં કયા પ્રકારની ગોઠવણી હોય એ આપણે સમજી રહ્યા છીએ. ઓકે, આ હતો અંતઃકેન્દ્રિત એકમ કોષ, અંતઃકેન્દ્રિત બોડી સેન્ટર ક્યુબ. એટલે શું? આઠે આઠ ખૂણા ઉપર ઘટક અને મધ્યમ. ઓકે, તો ત્યારબાદ આપણે આગળ વધીએ તો હવે આવશે અંતઃકેન્દ્રિત એકમ કોષ પછી અંતઃકેન્દ્રિત એકમ કોષ પછી ફલક કેન્દ્રિત એકમ કોષ એ જોઈએ. તો ત્યારબાદ ફલક કેન્દ્રિત એકમ કોષ, કેન્દ્રિત એકમ કોષમાં બી એટલે બીજો ફલક કેન્દ્રિત એકમ કોષ, જેને અંગ્રેજીમાં ફેસ સેન્ટર્ડ ક્યુબ કહેવાય અને શોર્ટમાં એફસીસી રચના, એફસીસી ફેસ સેન્ટર્ડ ક્યુબ, અથવા આને બાજુ કેન્દ્રિત એકમ કોષ કહેવામાં આવે. કેવો? બાજુ કેન્દ્રિત એકમ કોષ, બાજુ કેન્દ્રિત એકમ કોષ. તો જો કોને કહેવાય? તો તમે જે તમારી ઘરે રૂમમાં બેઠા છો, એક આખો સમઘન છે, બરાબર. તો એના આઠે આઠ ખૂણા ઉપર તો ઘટક પણ હોય જ. આ ઉપરાંત 6 બાજુના કેન્દ્રમાં, હવે જો 6 બાજુ કઈ, તો તમે લોકો જે રૂમમાં બેઠા છો, તમારી સામેની બાજુ, સામે જો એટલે એક દીવાલ છે તો એ એક બાજુ, તમારી પાછળની દીવાલનો ભાગ એ બીજી બાજુ, રાઈટ હેન્ડ સાઈડની દીવાલ આખી ત્રીજી બાજુ, લેફ્ટ હેન્ડ સાઈડની દીવાલ ચોથી બાજુ, તમારી ઉપરની છત પાંચમી બાજુ કહેવાય અને નીચેનું આપણું જે તળિયું આવે, બરાબર છે, એ 6. આ રીતે 6 બાજુ હોય, બરાબર. તો આઠે આઠ ખૂણા ઉપર ઘટક કણ હોય અને 6 બાજુના કેન્દ્રમાં ઘટક કણ હોય. આવા એકમ કોષને ફલક કેન્દ્રિત એકમ કોષ કહેવાય, બરાબર છે. તો આપણે અહીંયા લખીએ, આ પ્રકારના એકમ કોષમાં, આ પ્રકારના એકમ કોષમાં બધા જ ખૂણાઓ ઉપરાંત, બધા જ ખૂણાઓ એટલે આઠે આઠ ખૂણા, બધા જ ખૂણાઓ ઉપરાંત ઘટક કણો, બધા જ ખૂણાઓ ઉપરાંત ઘટક કણો દરેક બાજુ કેન્દ્રમાં ગોઠવાયેલા હોય, દરેક બાજુ કેન્દ્રમાં ગોઠવાયેલા હોય. 6 બાજુ હોય. જોઈએ જો આકૃતિ દ્વારા, આ આપણો એક સમઘન તો આને મારે એફસીસી એકમ કોષમાં દર્શાવવો છે. તો આના બધા ખૂણા ઉપર ઘટક પણ હોય, એટલે સાદા એકમ કોષ જેવું તો હોય જ. આ ઉપરાંત 6 બાજુના કેન્દ્રમાં, દરેક બાજુ કેન્દ્ર, આ 1, આ બાજુ 2, આ 3,
4, આમ પાછળની બાજુ 5 અને સામેની બાજુ આ 6. આ 6 બાજુ કેન્દ્રમાં ઘટકકણ હોય. આને FCC એકમ કોષ કહેવાય, ફલક કેન્દ્રિત એકમ કોષ. બરાબર છે? તમે ઘરે બેઠા બેઠા ત્રિપરિમાણમાં ગણી શકો. તમે જે રૂમમાં બેઠા છો એના 8 ખૂણા પર ઘટકકણ વિચારી લ્યો અને 6 બાજુના કેન્દ્રમાં ગોળો મૂકી લ્યો. જે ગોઠવણી પ્રિપેર થઈ FCC એકમ કોષ, ફેસ સેન્ટર્ડ ક્યુબ, ફલક કેન્દ્રિત એકમ કોષ. અને ત્યારબાદ આવે છે ત્રીજો પ્રકાર કેન્દ્રિત એકમ કોષનો, અંત કેન્દ્રિત એકમ કોષ. અંત કેન્દ્રિત એકમ કોષ એટલે કે એન્ડ સેન્ટર્ડ ક્યુબ. એન્ડ સેન્ટર્ડ ક્યુબ. ધ્યાન રાખજો, અંતઃ અને અંત બેમાં ફેર. તો અંત કેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય? તો આ પ્રકારના એકમ કોષમાં ઘટક કણો ખૂણાઓ ઉપરાંત કોઈ પણ બે વિરુદ્ધ બાજુના કેન્દ્રમાં ગોઠવાયેલા હોય. કોઈ બે વિરુદ્ધ બાજુ કેન્દ્રમાં ગોઠવાયેલા હોય. કોઈ બે વિરુદ્ધ બાજુ કેન્દ્રમાં ગોઠવાયેલા હોય. હવે તમે જે ક્લાસ રૂમમાં બેઠા છો ઘરે એના આઠે ખૂણા ઉપર ઘટકકણો મૂકી દો. હવે કોઈ બે વિરુદ્ધ બાજુ કેન્દ્ર એટલે તમારી ઉપરની બાજુ નીચેની લઈ શકો. આ બે વિરુદ્ધ થઈ. જમણી બાજુના કેન્દ્રમાં તો એક્ઝેક્ટ એની વિરુદ્ધ ડાબી બાજુના કેન્દ્રમાં આમ ગોઠવાય બે, અથવા સામેની બાજુના કેન્દ્રમાં એક્ઝેક્ટ પાછળની બાજુના કેન્દ્રમાં આમ વિરુદ્ધ. બરાબર છે? વિરુદ્ધ બાજુના કેન્દ્રમાં ગોઠવાય ઘટકકણ. એટલે ખૂણાઓ ઉપર તો ગોઠવાયેલા જ હોય. આ ઉપરાંત કોઈ પણ બે વિરુદ્ધ બાજુના કેન્દ્રમાં ઘટકકણ ગોઠવાય એને અંત કેન્દ્રિત એકમ કોષ કહેવાય. એટલે દરેક એકમ કોષ જે આવ્યો એમાં આદિમ પ્રકારની ગોઠવણી તો હોય જ. હવે આમાં કોઈ પણ બે વિરુદ્ધ બાજુ, આ ઉપરની બાજુ અને નીચેની બાજુ કેન્દ્રમાં ઘટકકણ ગોઠવાય તો આ પ્રકારનો એકમ કોષ અને અંત કેન્દ્રિત એકમ કોષ કહેવાય. તો આ હતા એકમ કોષના પ્રકારો. એટલે પ્રશ્ન આપણે પૂછ્યો કે એકમ કોષના પ્રકારો, આકૃતિ દોરી સમજાવો. તો આપણે સમજાવવાના. તો હવે વિદ્યાર્થી મિત્રો, આજે એકમ કોષો આપણે ભણેલા, આદિમ એકમ કોષ, અંત કેન્દ્રિત એકમ કોષ, ફલક કેન્દ્રિત એકમ કોષ, અંત કેન્દ્રિત એકમ કોષ. તો જે તે એક એકમ કોષમાં પ્રતિ એક એકમ કોષ દીઠ કેટલા પરમાણુ હોય, ઘટકકણની સંખ્યા કેટલી હોય, એ કઈ રીતે ગણાય? તો આપણે બધાને ખબર છે એકમ કોષ ક્યારેય એકલો ન હોય, અસંખ્ય એકમ કોષ ભેગા હોય. કારણ કે એકમ કોષ તો એક નાનામાં નાનો કણ છે, ભાગ છે. એવા અસંખ્ય ભાગ ભેગા મળીને એક સ્ફટિક લેટિસ થતો હોય. તો આપણે આદિમ એકમ કોષમાં પેલા કેટલા પરમાણુ હોય એક એકમ કોષ દીઠ? તો ખાસ ધ્યાન રાખજો, આ દાખલાની અંદર ઉપયોગી થવાનું છે એટલા માટે કઈ રીતે હું ગણતરી કરું છું જોજો. તો તમને ખબર હોય તો આદિમ એકમ કોષ આને કહેવાય. બધા ખૂણા ઉપર જ ઘટકકણ હોય. હવે આ આદિમ એકમ કોષની છે ને ખુલ્લી રચના છે, ઓપન રચના, જે આપણે સમજવા માટે ઓપન દર્શાવી. હકીકતે એના આ જે ગોળાઓ હોય ને એકબીજાને આ રીતે સ્પર્શતા હોય. આ ગોળો છે, આ છે, આ ગોળો છે, અહીંયા છે, આ ગોળો છે, આ છે, આ અહીંયા. એવી રીતે આ ગોળો અહીંયા તમને સામે દેખાય છે, આ ગોળો આ એની પાછળનો. એમ આ ગોળાઓ એકબીજાને ધાર પર સ્પર્શતા હોય. આને ધાર કહેવાય. આ ગોળાથી આ ગોળા સુધીનો આ એક અંતરાય, આને ધાર કહેવાય. બરોબર? સીધી રેખા. તો આ ધાર ઉપર આ ગોળાઓ આદિમ એકમ કોષમાં એકબીજાને સ્પર્શતા હોય. હવે હકીકતે વાસ્તવિક આ ગોળો છે એ તો આખો આવો એક ગોળો ઘટકકણ, આપણે અહીંયા દરેક ઘટકકણને ગોળા તરીકે જ લેવાના છે. આ તમને બોલ દેખાય છે. હવે આ એક ઘટકકણ છે, આ ગોળો આને અહીંયા સ્પર્શતો હોય. પણ આવા તો અસંખ્ય એકમ કોષ બધા જોડાયેલા હોય. તો આ ખૂણાનો એક ગોળાનો કેટલાનો ભાગ આ એક એકમ કોષના ભાગમાં આવતો હોય? તો જો એ આ રચનામાં તમે સમજી શકો. આ એક આખો એક સ્ફટિક લેટિસ છે. આની અંદર નાના નાના આ ઘનને અહીંયા બેસાડી દો, નાનો એક ઘન, એટલે એક આદિમ એકમ કોષ થયો. હવે અસંખ્ય આદિમ એકમ કોષ ભેગા મળી અને સ્ફટિક લેટિસ બનાવતા હોય. તો આદિમ એકમ કોષમાં આ એક ખૂણાનો ગોળો એ 8 એકમ કોષ વચ્ચે આ રીતે સહિયારો હોય. જો અહીંયા આ આદિમ એકમ કોષમાં દરેક ખૂણાનો ગોળો 8 એકમ કોષ વચ્ચે સહિયારો હોય.
આદિમ એકમ કોષમાં પ્રત્યેક ખૂણા પરનો ગોળો અથવા ઘટક કણ અથવા પરમાણુ એકમ કોષમાં પ્રત્યેક ખૂણા પરનો ગોળો અથવા ઘટક કોણ 8 એકમ કોષ વચ્ચે સહિયારો હોય. કેટલા એકમ કોષ વચ્ચે? 8 એકમ કોષ વચ્ચે ભાગીદારીમાં હોય. તો જે તે એક એકમ કોષના ભાગમાં જે તે ખૂણામાંથી ગોળાનો કેટલામો ભાગ આવે? 8મો ભાગ આવે. એટલે આ ખૂણામાંથી આ ગોળાનો કેટલામો ભાગ આ એક એકમ કોષના ભાગમાં આવે? 8મો. જો આ રીતે આ ખૂણા પરનો ગોળો છે, 8 એકમ કોષ વચ્ચે સહિયારો છે. જો 4 તમને ઉપર દેખાય છે, 1 2 3 4 અને 4 નીચે 1 અહીંયા 2 આ 3 અને આ 4. એટલે આ આદિમ એકમ કોષમાં ખૂણાનો ગોળો 8 એકમ કોષ વચ્ચે સહિયારો હોય. એટલે જે તે એકમ કોષના ભાગમાં આ ગોળાનો કેટલો ભાગ આવે? 8મો ભાગ. અને તમે ઘરે કઈ ગોળાકાર વસ્તુ હોય એને આમ 8 ભાગમાં કન્વર્ટ કરજો એટલે એનો શેપ કેવો થશે? તો આ જે છે ને આ સી આકૃતિ જે આપેલી છે આ વાસ્તવિક સમાવિષ્ટ ભાગ છે. વાસ્તવિક સમાવિષ્ટ ભાગ એટલે વાસ્તવિક રીતે જે તે ખૂણા પરથી જે તે ગોળાનો કેટલો ભાગ એકમ કોષના ભાગમાં આવે? 8મો ભાગ. અને 8મો ભાગ એટલે આ એ ગોળાનો શેપ આ પ્રકારે થઈ જાય. આ ખૂણા ઉપરનો આ ગોળાનો 8મો ભાગ, અહીંથી 8મો ભાગ, અહીંથી 8મો ભાગ, અહીંથી 8મો ભાગ, એમ 8 ખૂણા થયા. 8 ખૂણામાંથી 8મો ભાગ આવે. તો આદિમ એકમ કોષમાં ઘટક કણની સંખ્યા કેટલી થાય? તો આદિમ એકમ કોષમાં ઘટક કણની સંખ્યા, ઘટક કણ અથવા પરમાણુની સંખ્યા પ્રતિ એકમ કોષ દીઠ ઘટક કણની સંખ્યા. તો ખૂણા કેટલા? તો ખૂણા કેટલા? 8. જે તે ખૂણામાંથી જે તે ગોળાનો કેટલામો ભાગ આવે? 8મો. અને 8 ભાગ કરવાનો. તો આ ગોળાને તમે 8 ભાગ કરો એટલે 8મો ભાગ એટલે 1/8 આવે. એક ગોળાનો 8મો ભાગ એટલે 1/8 થયું. તો 8 ખૂણા ગુણ્યા 1/8 એટલે કેટલા થાય? 1. આમ આદિમ એકમ કોષમાં પ્રતિ એક એકમ કોષ દીઠ એક જ ગોળો થાય. એટલે કોઈ ભૂલ ન કરે 8 ખૂણા ઉપર 8 ગોળા. કારણ કે જે તે એક ખૂણો હોય ને એ 8 એકમ કોષ વચ્ચે સહિયારો હોય. સિમ્પલ તમે વિચારી શકો, તમે ઘરે જે રૂમમાં બેઠા છો એ એક એકમ કોષ લઈ લો, એને આદિમ એકમ કોષ બનાવો, 8 ખૂણા ઉપર ગોળા વિચારો. હવે એ રૂમ છે એની ઉપર એક રૂમ હોય. હવે ઉપરનો રૂમ છે એની બાજુમાં એક રૂમ હોય, બાજુનો રૂમ છે એની નીચે એક રૂમ હોય. બરાબર. હવે એ ઉપરનો રૂમ તમારો હતો એની પેલી બાજુ એક રૂમ હોય. બરાબર. પેલી બાજુ એક રૂમ હોય. તો એમ તમે વિચારશો ઉપર નીચે બધે રૂમ, તો એક ખૂણાનો જે ઘટક પણ હશે ને ગોળો એ 8 એકમ કોષ વચ્ચે સહિયારો આવશે. કઈ રીતે? તો એ જે તે ખૂણા હશે એ ઉપર 4 ઘન થશે અને નીચે 4 ઘન થશે. આ રીતે આ એક ગોળો ઉપર 4 ઘન 1 2 3 4 અને નીચે 4. આમાંના જે તે એક એકમ કોષના ભાગમાં આનો 8મો ભાગ આવે 1/8. આમ ગણવાના. આમ આદિમ એકમ કોષમાં 8 ખૂણા, જે તે ખૂણામાંથી કેટલો ભાગ આવે ઘટકનો? 1/8. આમ પ્રતિ એકમ કોષ દીઠ કેટલા પરમાણુ થાય? 1. એટલે આદિમ એકમ કોષમાં પ્રતિ એકમ કોષ દીઠ 1 પરમાણુ હોય. આ એની ખુલ્લી રચના. આ હકીકતે અવકાશ ભરતી રચના. અવકાશ ત્રિપરિમાણમાં કઈ રીતે ગોઠવાય? અને વાસ્તવિક આ ગોળાનો કેટલો ભાગ સમાવિષ્ટ હોય? તો જે તે ખૂણામાંથી આ 1/8 ભાગ છે. આ જે આકાર છે તમે આવો એક ગોળો હોય એને 8 ભાગમાં કન્વર્ટ કરજો. બરાબર. આના 8 ભાગ કરજો. આમ એક કપાવજો, આમ કાપશો અને આમ કાપશો એટલે આના 8 ભાગ પડે. એ 8 ભાગને તમે જોશો તો આ પ્રકારનું થાય. બરાબર. આ રીતે આદિમ એકમ કોષમાં ઘટકોની સંખ્યા કેટલી થાય? 1. ઓકે. તો આવી જ રીતે આપણે અંતઃકેન્દ્રિત એકમ કોષ, ફલક કેન્દ્રિત એકમ કોષ અને અંત કેન્દ્રિત એકમ કોષમાં પરમાણુની સંખ્યા ગણતરી કરી. તો અંતઃકેન્દ્રીય સમઘનીય એકમ કોષમાં એક એકમ કોષમાં કેટલા ઘટક કણો હોય, પરમાણુ હોય, ગણવા હોય. તો આપણે આ એની ખુલ્લી રચના, આપણે અંતઃકેન્દ્રીય સમઘનીય એકમ કોષ BCC બોડી સેન્ટર્ડ ક્યુબ એની રચના આપણે જોઈ હતી કે 8 ખૂણા ઉપર ઘટક કણો હોય અને એક મધ્યમાં ગોળો હોય. હવે
આપણે શીખી ગયા એકમ કોષનો આ ખૂણાનો જે ભાગ હોય એ કેટલા વચ્ચે સહિયારો હોય? 8 એકમ કોષ વચ્ચે આ ભાગીદારીમાં હોય, બરાબર? તો ત્યાંથી જે તે એકમ કોષના ભાગમાં કેટલો આવે? 1/8. અને BCC માં મધ્યનો ગોળો તો જે તે એકમ કોષનો પોતાનો જ હોય, એટલે એ તો આખો જ રહેવાનો, આખો એક જ ગોળો રહેવાનો. આમ પ્રતિ એકમ કોષ દીઠ કેટલા પરમાણુ થાય? 2. એટલે પ્રતિ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા BCC માં પ્રતિ એકમ કોષ દીઠ પરમાણુ કે ઘટક અણુની સંખ્યા BCC માં. તો ખૂણા કેટલા? તો કે ખૂણા 8. જે તે ખૂણામાંથી કેટલો ભાગ આવે? 1/8. એટલે ઈ કેટલું મૂલ્ય થાય? 1 પ્લસ મધ્યમાં એક ગોળો. મધ્યમાં તો આખો ગોળો એનો પોતાનો જ હોય, આ એકમ કોષનો મધ્યમાં હોય એ તો એનો પોતાનો જ હોય, એટલે 1 + 1 એટલે કેટલા થાય? 2. આમ BCC બોડી સેન્ટર ટ્યુબમાં પ્રતિ એકમ કોષ દીઠ 2 પરમાણુ થાય. આ એની અવકાશ ભરતી રચના. BCC ની રચનામાં એ ધ્યાન રાખવાનું, આ ખૂણાના ગોળાઓ એકબીજાને અડકતા ન હોય, સ્પર્શતા ન હોય. આ ખૂણાનો ગોળો આને સ્પર્શતો ન હોય, તો અવકાશ ભરતી રચના તમને બતાવી ને એટલે તમને એવું દેખાય કે સ્પર્શે છે, પણ હકીકતે આ ખૂણાનો ગોળો ને આ ખૂણાના ગોળા વચ્ચે આ જગ્યા રહેતી હોય. એનું કારણ શું? તો મધ્યમાં ગોળો હોય ને એને આઠેય ખૂણાના સ્પર્શતા હોય. જો આ રીતે વાસ્તવિક સમાવિષ્ટ ભાગ મધ્યમાં તમને ગોળો દેખાય છે, એ આ પ્રકારનો આખો ગોળો હોય 3 ડાયમેન્શનમાં આખો ગોળો. હવે એ ગોળાને આઠેય ખૂણાના ગોળા સ્પર્શતા હોય, આઠેય ખૂણાના ગોળા. જ્યારે ખૂણાના ગોળા એકબીજાને ન સ્પર્શતા હોય, અહીંયા જગ્યા રહેતી હોય, આ છે ને આ બે વચ્ચે આ જગ્યા રહેતી હોય, એટલે આ ધાર ઉપર સ્પર્શતા ન હોય. BCC માં ખૂણાના ગોળા એકબીજાને ધાર પર સ્પર્શતા ન હોય, પણ દરેક ખૂણાનો ગોળો મધ્યના ગોળાને સ્પર્શતો હોય. એટલે અહીંયા આ વાસ્તવિક સમાવિષ્ટ ભાગમાં આ તમને આકાર દેખાય છે ને, એ જે તે ગોળાનો 8મો ભાગ છે. એટલે આ 1/8 હોય, આ 1/8, આ 1/8, અહીંયા 1/8, આ 1/8, 1/8, આ પણ 1/8 અને મધ્યમાં એક ગોળો. એટલે 8 ખૂણા એના 1/8 ભાગ ભેગા કરો એટલે એક ગોળો બને, અને એક મધ્યમાં ગોળો. એટલે પ્રતિ એકમ કોષ દીઠ કેટલા પરમાણુ થાય? 2. અને આ જે આકૃતિઓ છે તમારી ટેક્સ્ટ બુકમાં તમને પેજ નંબર 13 પર આપેલી છે, ત્યાંથી પણ તમે જોઈને દોરી શકશો. ઓકે, બરાબર છે કે બોર્ડમાં દોરવાની એમ નહીં પૂછાય, પણ વાસ્તવિક સમાવિષ્ટ ભાગ આપ્યો હોય તો આ કોની રચના છે ખબર હોવી જોઈએ, BCC. ઓકે, તો ત્યારબાદ ફલક કેન્દ્રિત સમઘનીય એકમ કોષ FCC ફેસ સેન્ટર એકમ કોષમાં પ્રતિ એકમ કોષ દીઠ કેટલા પરમાણુ હોય ગણતરી કરી. તો FCC એકમ કોષ કોને કહેવાય? તો આપણે ભણી ગયા આઠેય ખૂણા ઉપર ગોળાઓ હોય અને 6 બાજુના કેન્દ્રમાં ગોળાઓ હોય. આ એની ખુલ્લી રચના છે સમજવા માટે. આઠેય ખૂણા ઉપર ગોળા અને બાજુ કેન્દ્ર. હવે આપણે એ ખબર છે જે તે એકમ કોષનો આ એક ખૂણો હોય એ 8 એકમ કોષ વચ્ચે સહિયારો હોય, એટલે ત્યાંથી જે તે ગોળાનો તો 1/8 ભાગ જ આવે, એટલે ઈ તો 8 * 1/8 એટલે એક પરમાણુ થાય. પણ હવે વિચારો જી તમે લોકો કે આ એક એકમ કોષ હોય એના બાજુ કેન્દ્રમાં બાજુનો આ ગોળો કેટલા એકમ કોષ વચ્ચે સહિયારો હોય? તમે તમારા રૂમમાં બેઠા હશો તો વિચારો કે એક દીવાલ તમારી સામે છે, દીવાલની વચ્ચે ગોળો છે, એક રૂમ. હવે એ દીવાલ બીજા રૂમ સાથે સહિયારી છે, તો ઈ ગોળાનો કેટલો ભાગ જે તે રૂમમાં કે જે તે એકમ કોષના ભાગમાં આવે? 1/2 આવે. હાફ આ પાર્ટમાં આવે, હાફ પેલા પાર્ટમાં જાય, એના જેવું. એટલે આ રીતે આ એક એકમ કોષ હોય ને એનો આ બાજુ છે ને, આ બાજુ ઈ 2 એકમ કોષ વચ્ચે સહિયારેલા. આ રીતે જો આ રીતે આ બાજુ કેન્દ્રનો આ ગોળો આ એકમ કોષના ભાગમાં આવે, અડધો આના ભાગમાં આવે, અડધો આના ભાગમાં આવે. એટલે બાજુ કેન્દ્રમાંથી ગોળાનો કેટલો ભાગ જે તે એકમ કોષના ભાગમાં આવે? હાફ પાર્ટ આવે. કેવો આવે? હાફ. બરાબર. હવે આપણે એની સંખ્યા ગણવી હોય તો આ રીતે ગણી શકીએ. પ્રતિ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા, પ્રતિ એકમ કોષ દીઠ પરમાણુની કે ઘટક કણોની સંખ્યા ફલક કેન્દ્રિત એકમ કોષમાં. તો એના ખૂણા કેટલા? તો 8 ખૂણા. જે તે ખૂણાનો કેટલો ભાગ આવે ગોળાનો? તો 1/8, 8 * 1/8 પ્લસ
બાજુ કેટલી એટલે કે ફલક કેટલી તો કે 6 ફલક 6 બાજુ જે તે બાજુ ઉપરથી કેટલો ભાગ આવે 1/2 અડધો ગોળો એક એકમ કોષમાં અડધો બીજાના ભાગમાં જાય આવી 6 બાજુ એટલે 6 * 1/2 તો આમ 8 * 1/8 એટલે 1 6 * 1/2 એટલે 3 આમ ફલક કેન્દ્રિત એકમ કોષમાં પ્રતિ એકમ કોષ દીઠ 4 પરમાણુ હોય એફસીસી એકમ કોષ એક એકમ કોષના ભાગમાં કેટલા પરમાણુ કેટલા ગોળા આવે 4 પરમાણુ કઈ રીતે 8 ખૂણા એટલે 8 * 1/8 6 બાજુ પણ 6 બાજુનો ગોળો આખો એના ભાગમાં ન હોય જે તે બાજુમાંથી હાફ જ આવે એટલે 6 * 1/2 એટલે 3 આમ પ્રતિ એકમ કોષ દીઠ 4 પરમાણુ હોય આ એની અવકાશ ભરતી રચના એફસીસી માં હકીકતે આ ખૂણાના ગોળા એકબીજાને સ્પર્શતા ન હોય એની વચ્ચે જગ્યા હોય ખૂણાનો ગોળો એકબીજાને ન સ્પર્શે પણ આ બાજુ કેન્દ્રનો ગોળો હોય ને આ બાજુનો એ આ જે તે બાજુના જે ખૂણા હોય ને એને સ્પર્શતો હોય એટલે આ બાજુ કેન્દ્રનો આ ગોળો આ ખૂણાના ચારેયને સ્પર્શતો હોય આ રીતે જો આ બાજુ કેન્દ્રનો ગોળો કે આ ગોળો જે એની બાજુ પરના ખૂણા પરના ગોળા હોય ને એને સ્પર્શતો એટલે દરેક બાજુ ફલક કેન્દ્રનો ગોળો એના ખૂણાના ગોળાને સ્પર્શતો હોય પણ ખૂણાના ગોળાઓ એકબીજાને સ્પર્શતા હોય નહીં એફસીસી એકમ કોષમાં આ એમાં વાસ્તવિક સમાવિષ્ટ ભાગ એટલે જે તે બાજુમાંથી કેટલો ભાગ એના ભાગમાં આવે હાફ એટલે આ 1/2 ભાગ અડધો ગોળો છે અને આ તો 1/8 જ હોવાના બધા એટલે 8 ખૂણા 8 * 1/8 આ 6 બાજુ 1/2 અહીંથી 1/2 એવું અહીંથી 1/2 અહીંથી પાછળથી 6 * 1/2 એટલે આ ફલક કેન્દ્રિત એકમ કોષમાં પ્રતિ એકમ કોષ દીઠ 4 પરમાણુ હોય તો હવે કયો એકમ કોષ રહ્યો અંત કેન્દ્રિત એકમ કોષ તો અંત કેન્દ્રિત એકમ કોષમાં વિચારો ચાલો કઈ રીતે હતો અંત કેન્દ્રિત એકમ કોષ તો કે 8 ખૂણા ઉપર ગોળાઓ અને કોઈ બે વિરુદ્ધ બાજુના કેન્દ્રમાં ગોળાઓ તો 8 ખૂણા એટલે 8 * 1/8 એટલે 1 થયો અને બે વિરુદ્ધ બાજુ એટલે અને બાજુનો ગોળો કેટલા વચ્ચે સહિયારો હોય 2 એટલે 2 * 1/2 એટલે 2 * 1/2 એટલે 1 8 * 1/8 એટલે 1 આમ અંત કેન્દ્રિત એકમ કોષમાં પ્રતિ એકમ કોષ દીઠ કેટલા પરમાણુ હોય 2 ઓકે આમ આ રીતે તમે કોષ્ટકમાં બનાવી શકો આદિમ એકમ કોષ એમાં ખૂણા 8 પણ એક ખૂણાનો કેટલા વચ્ચે સહિયારો હોય ગોળો એક ખૂણાનો 8 એકમ કોષ વચ્ચે એટલે એનો 1/8 ભાગ 8 * 1/8 1 આમ આદિમ એકમ કોષમાં એક પરમાણુ અંતઃ કેન્દ્રિત એકમ કોષ જેને આપણે બીસીસી કહીએ છીએ બોડી સેન્ટર્ડ એકમ કોષમાં 8 ખૂણા જે તે ખૂણો કેટલા એકમ કોષ વચ્ચે સહિયારો 8 એટલે 8 * 1/8 અને મધ્યમાં એક ગોળો એટલે 1 + 1 2 બીસીસી માં પ્રતિ એકમ કોષ દીઠ 2 પરમાણુ ફલક કેન્દ્રિત એકમ કોષ એફસીસી ફેસ સેન્ટર્ડ ક્યુબ ખૂણા 8 પણ જે તે ખૂણાનો કેટલા એકમ કોષ વચ્ચે સહિયારો 8 એટલે જે તે ગોળાનો કેટલો ભાગ 8મો 8 * 1/8 પ્લસ 6 બાજુના કેન્દ્રમાં હોય એટલે 6 બાજુ પણ જે તે બાજુનો કેટલા વચ્ચે સહિયારો 2 એટલે * 1/2 6 * 1/2 એટલે 3 + 1 4 અને અંત કેન્દ્રિત એકમ કોષ એન્ડ સેન્ટર્ડ ક્યુબ ECC ખૂણા 8 જે તે ખૂણાનો કેટલા એકમ કોષ વચ્ચે સહિયારો 8 એટલે 8 * 1/8 પ્લસ ફલક કેટલી 2 બે વિરુદ્ધ બાજુના કેન્દ્રમાં હોય ને બે ફલક જે તે ફલકનો કેટલા વચ્ચે સહિયારો હાફ એટલે બે વચ્ચે સહિયારો એટલે હાફ આવે એટલે 2 * 1/2 1 + 1 2 આમ આ રીતે જે તે એકમ કોષમાં પ્રતિ એકમ કોષ દીઠ આ પરમાણુની સંખ્યા ડાયરેક્ટ તમને યાદ હોવી જોઈએ એમસીક્યુ તરીકે પૂછી શકે અને ગણતરી કરીને તમને આવડવી જોઈએ તો આજના આપણે જે આ લેક્ચરમાં આપણે જે એકમ કોષના પ્રકારો ભણી ગયા અને એકમ કોષના પ્રકારો પછી પ્રતિ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી હોય એ ભણેલા આ પરમાણુની સંખ્યા જે તે એક એકમ કોષની ગણતરીમાં પૂછવું હોય તો પૂછી શકાય પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માં નથી વધારે આ ટોપિક એમસીક્યુ માટે અને દાખલાની અંદર ઉપયોગી છે તો વ્યવસ્થિત ગણતરી કરી અને થિંકિંગ કરજો ન ખ્યાલ આવે તો પેન તરીકે મોકલજો પણ તમે આજે બધી રચનાઓ તમે જે ઘરમાં રૂમમાં બેઠા હો એમાં કાલ્પનિક રીતે વિચારશો એટલે આવડી જશે
ઓકે, તો આજના આપણા લેક્ચર નંબર 4 ની અંદર અહીંયા સુધી રાખીએ. બરાબર છે, પછીના લેક્ચરમાં આપણે આગળ વધીશું. ગુડ બાય, ટેક કેર.